ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારના નૂતન પ્રતિમાનો ઐતિહાસિક ભવ્ય નગર પ્રવેશ થયો। તીર્થનગરી પાલીતાણામાં મુકેશ ધામ મધ્ય શંખ આકાર દેરાસર ખાતે નૂતન પ્રતિમાનો 493 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વૈભવી વિન્ટેજ કારના પ્રતિમાનો નગર પ્રવેશ થયો। શંખાકાર જિનાલય પાલીતાણા ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જયશેખર સુરેશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય मुनिराज श्री जयभद्र विजयजी महाराज, केवल पूर्ण विजयजी महाराजनी पावननी निश्रामा प्रतिष्ठा महोत्सव तारीख 22 થી प्रारंभ थयो, जेमां 27/4/2024 रोज नूतन 8 भगवानना नगर प्रवेश विंटेज कारमा थयो हतो। डॉक्टर मुकेश सोमचंद शाह शंखाकार देरासर आज वर्ल्ड में नंबर 1 देरासर है। 2010 में अमे आ देरासरનું निर्माण ओनली 54 डेज में संघ शेप में करेल है અને એના માટે 21 વર્લ્ડ રેકોર્ડ ઇન્ક્લુડિંગ ઓસ્કર એવોર્ડ, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને 7 ગોલ્ડ મેડલ અને 48 નેશનલ એવોર્ડ મળેલ છે। આજે એ જ એવોર્ડ વિનર દેરાસરના નવું એક પીછું ઉમેરાયું છે કે આજે નવીન નિર્માણ કરી આજે 493 યર્સમાં જે શોભાયાત્રા વરઘોડો, અમારા ભાષામાં વરઘોડો કહે, એ વરઘોડો જ્યારે શોભાયાત્રા તરીકે નીકળે છે તો આજ સુધી બગીઓમાં થતો હતો। તો આજે એક નવો આઈડિયા અમે કોન્સેપ્ટ ઉમેરી આજે રોલ્સ રોયલ્સ ગાડી, એમાં 2 પ્રતાપસિંહ મહારાજ સાહેબની ગાડી બી ઇન્ક્લુડ હતી, એટલે 8 રોલ્સ રોયલ્સ ગાડીમાં 8 ભગવાનનો અમે નગર પ્રવેશ કરાવ્યો। અને કાલે 28 એપ્રિલે સવારે 9 વાગે આચાર્ય સરળ સ્વભાવી આચાર્ય જયશેખર સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ છે અને એ નિમિત્તે આજે આ સુંદર કાર્ય નિર્માણ થયું અને એ જે પાલીતાણામાં ખૂબ ખુશીથી લોકો એમાં જોડાયા હતા અને એમાં અમે 8 રોલ્સ રોયલ્સ ગાડી, 5 બગી અને અમારો જે ચાંદીનો રથ હોય અને ઇન્દ્રધજા હોય અને અમારા સરળ સ્વભાવી આચાર્ય મહારાજ સાહેબ સાથે અમારા પંચ સાધ્વીજી મહારાજ અને આખો જે અમારો મોલ જમાયેલો આજે પાલીતાણામાં નંબર 1 તરીકે ઘોષિત દેરાસર હતું। આજે અમારું ઇવેન્ટ બી આજે નંબર 1માં ઘોષિત થયું અને દેશ વિદેશમાંથી ફોન આવવા લાગ્યા કે આ નવતર ઘડતર પ્રયોગ તમે કેવી રીતે કરી શક્યા। તો આજે દાદાની મહેરબાની અને સરળ સ્વભાવી આચાર્ય જયશેખર સુરી મહારાજ સાહેબના આશીર્વાદથી આ આજે સંપૂર્ણ કાર્ય સંપૂર્ણ થયું, એના બદલ અમને ખુશી છે। અને મારા પરિવાર મુકેશભાઈ સોમચંદ શાહ, પ્રતિમાબેન મુકેશભાઈ શાહ, કાજલ કિંજલ ચિંકલ, વરીન શ્રી હૃદય આદિના ડેવલપર દરેકના સહકારથી અને બીજા લાભાર્થીઓના સહકારથી આ કાર્ય પરિપૂર્ણ અને સંપન્ન થયું છે, એની અમને અનંત ખુશી છે। ગૌતમ ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર।